શું આપને કમરથી લઈને પગમાં દુખાવો રહે છે, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં તકલીફ રહે છે? તો કદાચ આ સામાન્ય કમરનો દુખાવો નથી, પરંતુ સાયટિકાની તકલીફ હોઈ શકે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું સાયટિકા છે શું, કયા કારણોથી થાય છે, તેમજ ઘેરે જ રહીને કરી શકાય તેવી સરળ કસરતો વિશે પણ અભ્યાસ કરીશું. નમસ્કાર, હું છું કાનન માંગતા. પહેલા જાણીએ સાયટિકા છે શું. સાયટિકા છે આપણા શરીરની સૌથી મોટી નસ છે, જે કમરથી લઈને હિપ્સ છે, થાઇસ છે અને આખા પગ સુધી પહોંચે છે. જ્યારે આ નસ પર દબાણ આવે છે ત્યારે સાયટિકા છે એમ કહી શકાય. અને આ દુખાવો છે એ માત્ર કમર સુધી નથી રહેતો, પરંતુ આખા પગમાં આપણને અનુભવાય છે. કરીએ સાયટિકાના કેટલાક મુખ્ય કારણો વિશે. તો એક છે લાંબા સમય સુધી સતત બેઠા રહેવું, ખોટું પોસ્ચર, સ્લીપ ડિસ્કની તકલીફ, કમરના સ્નાયુઓ છે નબળા હોવા, કોઈ ભારે વજન છે ખોટી રીતે ઉપાડવું, શરીરનું છે એ વધારે પડતું વજન, કસરતનો અભાવ અને સતત સુઈ જવાનું છે જમીન પર, પલંગમાં, ક્યાંય પણ રીતે તમે તમારે જમણા પગને ફોલ્ડ કરવાનો છે અને પેટ ઉપર આ રીતે તમારે થોડું પ્રેશર આવે એ રીતે તમે જેટલું કરી શકો એટલું ક્ષમતા પ્રમાણે બંને બાજુ 5-5 સેકન્ડ ફોલ્ડ. 5, 4, 3, 2, 1. ધીમેથી રિલેક્સ. એ જ રીતે બીજી બાજુ. આટલું જ થાય તો કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે પ્રેક્ટિસથી થશે. હોલ્ડ. 1, 2, 3, 4, 5. ધીમેથી હાથમાં જગ્યા હોય તો શોલ્ડર્સને પેરેલલ અથવા નીચે. હવે બંને પગ છે એક સાથે જમણી બાજુ જશે, એક સાથે ડાબી બાજુ 4 વખત સળંગ કરશું. તમે જેવો જમણી બાજુ પગ લઈ જશો, કમરની સાઈડમાંથી તમે સ્ટ્રેચિંગ ફીલ કરશો. ધીરેથી પગ સામે લઈ આવ્યા, બીજી બાજુ એ જ રીતે. હવે આમાં તમે માથું પણ ઓપોઝિટ સાઈડ કરી શકો. જમણી બાજુ પગ, ડાબી બાજુ માથું, ફરી ઉપર. હવે આપણે બંને બાજુ 5-5 સેકન્ડ હોલ્ડ. ધીરેથી નીચે. 5, 4, 3, 2, 1. ફરી ઉપર, બીજી બાજુ. 5, 4, 3, 2, 1. ચલો હવેના વ્યાયામમાં એક પગ પર એક પગ ફોલ્ડ કરવાનો છે. જો આ રીતે કર્યો, હવે જે પગ જમીનને ટચ છે એને સાથળથી પકડવાનો છે. તમારાથી મેળે ન થાય તો તમારે થોડું ઊભા થઈ અને લેવાનું. જો આ રીતે હોલ્ડ કરવાનો. હવે ખાસ કરીને હિપ્સમાં સ્ટ્રેચિંગ આવશે. તમને સાયટિકા ઉપર જે દબાણ આવે છે તેમાં તમને એ ઘટાડશે. બસ હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. એકદમ ધીમેથી સાઈડ ચેન્જ. બસ આ રીતે. હવે ધીરેથી ફોલ્ડ. હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5. એન્ડ વ્યાયામનું નામ છે કાઉ કેટ પોઝ. તમને સામાન્ય કમર પણ દુખતી હોય અથવા તો કમરને નોર્મલ સ્ટ્રેચિંગ કરવું હોય તો પણ આ વ્યાયામ છે ખૂબ ઉપયોગી નીવડશે. કઈ રીતે કરવાનું છે? વજ્રાસનમાંથી તમારે હથેળી છે આ રીતે સીધી રાખવાની, શોલ્ડર્સ જેટલું ડિસ્ટન્સ છે બંને પગ વચ્ચે. હવે તમારે શ્વાસ ભરતા ઉપર જવાનું છે. પેટ છે એને અંદર ખેંચવાનું છે, ગરદન છે ઉપર, હિપ્સ એકદમ ટાઈટ. 2 વખત કરીએ. 1, 2, 3, 4, 5. હવે સ્પાઇન આખી એકદમ રાઉન્ડ થશે નીચેની તરફ અને હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5. ફરી બીજી વખત કરીએ એ જ રીતે ઉપરની તરફ. 1, 2, 3, 4, 5. લાસ્ટ ટાઈમ. 1, 2, 3, 4, 5. ધીમેથી વ્યાયામમાં ભુજંગાસન કરવાનું છે. પેટના બળે સુવાનું છે. પણ ખાસ કરીને સાયટિકાના દર્દીઓ હોય, સાયટિકાનો દુખાવો હોય તે લોકોએ કઈ રીતે કરાય એ જોઈ લઈએ. જો સિમ્પલ ઊંધા સુઈ જવાનું અને હાથ છે આ રીતે રાખવાના. સિમ્પલ હથેળી સીધી આ રીતે, પગના પંજા ઊંધા અને સિમ્પલ. બસ આનાથી એક પણ મુવમેન્ટ વધારે નહીં તો પણ તમને સિમ્પલ નોર્મલ એક સ્ટ્રેચિંગ આવશે. જોઈ શકાય તો થોડું ઉપરની તરફ 10 સેકન્ડ હોલ્ડ કરીએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. કરીએ શશક આસન, ચાઇલ્ડ પોઝ. તમે સુવા જાઓ તેની પહેલા પણ તમે આ આસન છે કરી શકો. તમે પલંગ પર પણ આરામથી કરી શકો. આગળ તમને દુખાવો થાય તો ઓશીકું રાખીને કરવાનું. અહીંયા હું તમને ઇઝી વે બતાવું. જો તમારે પગને થોડા ખોલી નાખવાના જેથી આગળ જાવ તમારા માટે સરળ બને. કઈ રીતે? સિમ્પલ હાથ રાખવાના. હવે આમ નહીં ઝૂકીએ, કમર એકદમ સીધી રાખી અને ધીરે ધીરે તમારે આગળ જેટલું સ્ટ્રેચ થશે, તમારી સ્પાઇન એકદમ સ્ટ્રેચ થશે, તમારી હથેળી, તમારી કોણી અને તમારું કપાળ જમીનને ટચ. બસ આપણે અત્યારે 10 સેકન્ડ હોલ્ડ કરીએ. તમારે તમારી ક્ષમતા મુજબ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એકદમ ધીમેથી શ્વાસ ભરો,
શ્વાસ છોડી રહી. તમને જો પગમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હોય, દુખાવો અસહ્ય હોય, અકસ્માત પછી જે દુખાવો શરૂ થઈ ગયો હોય અને તમારા પેશાબ કે મળ પર તમારો કંટ્રોલ ન રહે, તો તમારે તાત્કાલિક છે ઓર્થોપેડિક અથવા તો ન્યુરોલોજીસ્ટનો સંપર્ક છે એ કરવો જોઈએ. સાયટિકા એટલે ઓપરેશન કરાવવું પડે એવું જ નથી, પરંતુ જો નિયમિત કસરત, સારું પોસ્ચર, સ્વસ્થ જીવનશૈલી અપનાવશું તો ઘણા લોકોને રાહત પણ મળી શકે છે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.